વાયરલ વિડીયો બાદ ચૌધરી સમાજમાં ભારે આક્રોશ છે। પાલનપુર એસપી કચેરીએ મોટી સંખ્યામાં લોકો અત્યારે હાલ પહોંચ્યા છે। બાકી આરોપીઓને ઝડપવાની પણ ચૌધરી સમાજે માંગ કરી છે। તમામ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી। અપહરણ કરી એમની લૂંટ કરી એમને જાનથી મારી નાખવા સુધીની જે યોજનાઓ ઘડાઈ અને એ કાવતરાને પાર પાડવામાં આવ્યું અને માન્ય જિલ્લા પોલીસ વડાને વાત મૂકેલી છે કે ભાઈ વાસ્તવિક ઘટના અને એફઆઈઆરમાં જે દર્શાવ્યું છે એ બંનેમાં વિસંગતતા છે। દિવસ સુધી ચૌધરી સમાજ સંયમ રાખ્યો છે, છતાં પણ જ્યારે એફઆઈઆર દાખલ થઈ ત્યારે ખબર પડી કે એ એફઆઈઆરમાં વિસંગતતા છે। જે મેઇન આરોપી છે એમનું નામ તો એમાં લખવામાં નથી આવ્યું કે આ જે પણ ગુંડા તત્વો છે, જે કોઈ પણ હુમલાખોરો છે એને કડકમાં કડક સજા થાય એના માટે આજે 18 આરામ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। કાંકરેજની અંદર એક વૃદ્ધનું છે તે અપહરણ કરવાનો મામલો કે જેમાં કાંકરેજના વૃદ્ધ સાથે કથિત અપહરણ અને મારપીટનો મામલો વાયરલ વિડીયો બાદ ચૌધરી સમાજમાં ભારે આક્રોશ છે। પાલનપુર એસપી કચેરીએ મોટી સંખ્યામાં લોકો અત્યારે હાલ પહોંચ્યા છે। ચૌધરી સમાજે ન્યાયની માંગ સાથે આવેદનપત્ર આપ્યું। બાકી આરોપીઓને ઝડપવાની પણ ચૌધરી સમાજે માંગ કરી છે। તમામ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી। એફઆઈઆરમાં યોગ્ય કલમો ઉમેરવાની પણ રજૂઆત છે તે કરવામાં આવી। ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હોવાના પણ આક્ષેપ થયા છે। વાયરલ વિડીયો બાદ પણ કાર્યવાહી મોડે થઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। 500 થી વધુ ચૌધરી સમાજના લોકો આજે એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા। કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી, રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને રિકન્સ્ટ્રક્શન બાદ તેઓને છોડી દેતા ફરીથી એકવાર ચૌધરી સમાજ છે તે હવે મેદાને ઉતર્યો છે। જે દેવ દરબાર જાગીર મઠના બળદેવનાથના જે માણસો હોવાની પણ અત્યારે બનાસકાંઠાની અંદર ચર્ચાઓ ચાલી રહી છે અને સાથે જ જે રીતના ગોવિંદપુરી અને બળદેવનાથ વચ્ચેનો જે વિવાદ હતો તેની વચ્ચે અજમલ ચૌધરીભાઈ નામના જે આગેવાન હતા તેઓનું એ ભર બજારમાંથી બપોરે અપહરણ કરવામાં આવ્યું। તેમને મારવામાં આવ્યો અને પાઘડીની પણ લાજ ન રાખવામાં આવી। એ ઉત્તર ગુજરાત બનાસકાંઠાનો વિસ્તાર કે ત્યાં પાઘડીનું એટલું મહત્વ છે અને એ પાઘડીનું પણ માન સન્માન ન જળવાયા હોવાની પણ રજૂઆત છે તે પોલીસ અધિકારીઓને કરવામાં આવી। 4-5 દિવસ પછી પોલીસ અધિકારીએ ફરિયાદ લીધી હતી। થરા પોલીસે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું, પણ જે લોકો આના જવાબદાર છે તેની સામે હજી કેમ ફરિયાદ નથી કરવામાં આવતી, તેના નામનો કેમ ફરિયાદમાં ઉલ્લેખ નથી, તેવી રજૂઆત કરવા માટે આજે ચૌધરી સમાજના 500 જેટલા આગેવાનો અને લોકો એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા। કડકમાં કડક સજા અને સાથે જે પણ આરોપીઓ છે તેમને પકડી પાડવા માટે આજે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં પાલનપુર એસપી કચેરી ખાતે ચૌધરી સમાજના આગેવાનો એ અજમલભાઈ ચૌધરીને જે મારવામાં આવ્યો, તેમનો વિડીયો ઉતારવામાં આવ્યો, તેમને માફી મંગાડવામાં આવી। આ તમામની વચ્ચે દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથનો હાથ હોવાની પણ અત્યારે ચર્ચાઓ અને આક્ષેપો છે તે થઈ રહ્યા છે। અને આજે જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે એસપી કચેરીએ મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો છે તે ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓએ શું માંગ કરી આવો એ પણ જોયું। મુરબ્બી અજમલભાઈ સાથે જે પ્રકારે વ્યવહાર થયો, અપહરણ કરી એમની લૂંટ કરી એમને જાનથી મારી નાખવા સુધીની જે યોજનાઓ ઘડાઈ અને એ કાવતરાને પાર પાડવામાં આવ્યું અને એના અનુસંધાને 7 દિવસ સુધી ફરિયાદ ન લેવાય અને જ્યારે ફરિયાદ લેવાય ત્યારે ઘટના અને વાસ્તવિકતા વચ્ચે જે વિસંગતતા સર્જાઈ એ વિસંગતતાના આધારે અનુસંધાને આજે માન્ય જિલ્લા પોલીસ વડાને સમગ્ર આજના ચૌધરી સમાજના યુવાનો આવેદનપત્ર આપવા માટે આવેલા અને માન્ય જિલ્લા પોલીસ વડાને વાત મૂકેલી છે કે ભાઈ વાસ્તવિક ઘટના અને એફઆઈઆરમાં જે દર્શાવ્યું છે એ બંનેમાં વિસંગતતા છે। તો આ વિસંગતતા દૂર કરી જે ઘટના ઘટી છે એ ઘટનાને મૂળ સ્વરૂપ રૂપે ફરિયાદમાં સામેલ કરવામાં આવે એ બાબતની રજૂઆત આજે માન્ય જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી। બીજી એક ઘટના હતી ભરતભાઈ ચૌધરીનું મર્ડર થયેલું પાલનપુરની અંદર। આ જ્યારે મર્ડર થયું ત્યારે પોસ્ટમોર્ટમ દરમિયાન જિલ્લા પોલીસ વડાએ
અમને એવી બાંયધરી આપેલી કે આ કેસની અંદર અમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવીશું. આજે એ વાતની પણ માન્ય જિલ્લા પોલીસ વડા સાથે ચર્ચા કરી છે અને જિલ્લા પોલીસ વડાએ કહ્યું છે કે એ કેસની અંદર ફાસ્ટ ટ્રેકમાં ચલાવવા માટે જિલ્લા પોલીસ વડાએ પણ ભલામણ કરી છે. એનો અમને સંતોષ છે. આ બે બાબતો હતી. મુખ્ય બાબત અજમલભાઈની ઘટનાની હતી અને અજમલભાઈની બાબતે સમાજ ઈચ્છે છે કે જે ઘટના ઘટી છે એ પ્રમાણે ફરિયાદ દાખલ થાય. બસ આ વાત છે. દિવસ સુધી ચૌધરી સમાજ સંયમ રાખ્યો છે, છતાં પણ જ્યારે એફઆઈઆર દાખલ થઈ ત્યારે ખબર પડી કે એ એફઆઈઆરમાં વિસંગતા છે. જે મેઇન આરોપી છે એમનું નામ તો એમાં લખવામાં જ નથી આવ્યું. તો અમારા સમાજમાં અને અન્ય સમાજમાં 18 આલમમાં એક રોષ હતો કે આ જે પણ ગુંડા તત્વો છે, જે કોઈ પણ હુમલાખોરો છે, એને કડકમાં કડક સજા થાય એના માટે આજે 18 આલમ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. એસપી સાહેબે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને ખાતરી આપી છે કે જે ફરિયાદીની જે મૂળ અરજી છે એ પ્રમાણેની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. અમે વિશ્વાસ રાખીએ છીએ કે જે એસપી સાહેબે કહ્યું છે એ પ્રમાણેની કાર્યવાહી થાય. જો કાર્યવાહી પ્રમાણેની નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે અને તમામ જવાબદારી સરકાર શ્રી અને પોલીસ તંત્રની રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.